હાલો મિત્રો, કેમ છો? મજામાં? તો હંધને જય રામાપીર, જય લખણી. તમે જોઈ શકો છો આપણે ખાડા છાપવા આવ્યા હતા ત્યારે મુહૂર્ત કર્યું હતું. અત્યારે તમે જોઈ શકો છો આપણા ખાડા બધા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે થોડા ઘણા બાકી હતા, 4-5 જેટલા. બરાબર. ડ્રાઈવર ગયો તો વિમલ લેવા. વિમલ કે ફાંકી લેવા દુકાને ગયો તો લાવો કીધું ટ્રેક્ટરના 2 ફેરા હું નાખી દઉં. તો તમે જોઈ શકો છો ટ્રેક્ટર આપણે થોડું થોડું ફાવે છે એટલે કીધું લાવો ને ભાઈ 2 ફેરા હું નાખી દીધું ને દુકાને જતો હોય. એટલે ભાઈ દુકાને ગયા છે ત્યાં લગી આપણે 2 ફેરા નાખી દઈ. તમે વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો, જોઈ લ્યો. ખાડા બધા કમ્પ્લીટ ગરાઈ ગયા. બરાબર. હવે 2-5 બાકી છે. 5 જ બાકી છે, દાદા બાકી નથી હવે. અને લોખંડ પણ આવી ગયું છે એટલે પાછળની સાઈડમાં સેલ્ટિંગવાળા લોખંડ સીધું કરીને લોખંડનું કામ પણ ચાલુ કરી દીધું. એને ખાટલી બાંધવાનું ને એવું તમને એ પણ બતાવું. પહેલાં આપણે ખાડા કીધું જોઈ લઈએ કેટલાક બાકી છે એ. બરાબર. અહીંથી 5 જેટલા બાકી છે, 4 ગુણ્યા 5 એટલે 5 જ બાકી છે, જાજા નથી. 55 ખાડા છે મિત્રો. બરાબર. 55 કોલમ આવે એટલે કામે મોટું છે, નાનું કામે નથી. Oh my God. તો હવે હાલો, હવે આપણે સેલ્ટિંગ વાળા બાજુ જઈ ત્યાં એને કેટલું કામ પતાવ્યું એ જોઈ લઈ. હાલો, અહીંયા આવી ગયેલા લોકો ખાટલીઓ ના હરિયા કાપીને રાખ્યા. ખાટલીઓ પણ બાંધવા માંડ્યા. થોડી ખાટલીઓ બાંધી દીધી 8-10 જેટલી. આ બાજુ એક ભાઈ કટિંગ કારોનું કામ ચાલુ રાખ્યું હે. એ ભાઈ હરિયાના કટિંગ કરે. હરિયા બધા સીધું લોખંડ કરી નાખ્યું છે. બહુ જાજુ લોખંડ નથી હવે. અને આ ભાઈ કટિંગ કરે છે. તો મિત્રો, કેવો લાગે છે અમારો વિડીયો? જોતા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, ધન્યવાદ. ને આમ સપોર્ટ દેતા રહ્યો.